આવી ગયો હોય કેવું લાગે? બીજી તમને ખાસ વિશેષ એક વાત કરું છું કે આપણે આ નિયમ ખાલી આશ્રમ પૂરતો નહીં, આપણે જીવનમાં ચરિતાર્થ કરી દેવાનો છે. આપણે ગમે ત્યાં ઘણી જગ્યાએ ઘણા મંદિરોમાં એવી વ્યવસ્થા નહીં હોતી, તો પછી આપણે પાર્કિંગ ગમે ત્યાં કરી દઈએ. પછી અહીં આપણે કચરો ના નાખતા હોય અને એ મંદિરમાં જઈને નાખીએ, ગમે ત્યાં નાખી દઈએ. નહીં કરો છો. હમણાં હું તમને કહું છું, અમે અલમોડા હતા, હમણાં તમે કેદાર હવે ભૂલશે ઠાકોરજીના દર્શન કેદાર બદ્રી એટલા બધા માણસો સ્વામીજી ઉપર જાય અને તમને ખબર જ હશે કે ત્યાં મેગી વેગીનું ખૂબ ચલણ છે. તો મેગી હોય કે વેફર હોય તો દરેક જણ જેને ઉપર જેવું હોય તો એને 15-20 પાણીની બોટલ તો એ ઉપયોગ એક માણસ કદાચ અંદાજે ખબર નહીં પણ એક અંદાજ માનું છું 10 ગણોને હોય તો એક માણસ 10 બોટલ તો રોજના સાંજે આટલા હરિભક્તો દર્શન કરતા તો કેટલું બધું કચરો થાય. આપણી ફરજ એ છે કે પહેલાં તો જ્યાં કચરો જ્યાં નાખવાનો છે ત્યાં જ નાખવાનો. મોટા મોટી વસ્તુ તો એ છે, તમને આશ્ચર્ય થશે પણ હમણાં એ પ્રજા એવું કહી રહી છે જે જગ્યાએ આ બધી યાત્રાધામો છે કે ભાઈ તમે જ્યાંથી આવ્યો ને ત્યાં કચરો પાછો લઈ જાઓ. કારણ કે પહાડ આપણી ત્યાં એક ડમ્પિંગ સ્ટેશન છે, ખબર છે? પહાડ ઉપર કઈ ડમ્પિંગ સ્ટેશન છે એ કંઈથી એ કરે. એટલે તમને આ વાત કરું છું કે ગમે ત્યાં ના પાડી છે ને મારા જોડે ગમે ત્યાં થૂકાય નહીં.